મહારાજ જ્યારે ગઢપુરની અંદર આવ્યા ને તો મહારાજનું ઘર એટલે અક્ષર ઓરડી. ચૈતન્યાનંદ સ્વામી કૃત મારી નમ્ર વિનંતી છે કે જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો છો, કુંડળથી એક પ્રકાશિત ગઢપુર લીલા ગ્રંથ એ બહાર પડેલો છે ચૈતન્યાનંદ સ્વામી કૃત. બધાને નમ્ર વિનંતી કે જો તમે ગોપીનાથજી મહારાજના હો તો ચોક્કસ એ ગ્રંથ વસાવી અને તમે એકવાર વાંચજો. ગઢપુર ધામ શું છે ને એ તમને સમજાશે. નાનામાં નાની લીલા અને અદ્ભુત મહિમા દરબારગઢનો અને ગઢપુરની ભૂમિનો ચૈતન્યાનંદ સ્વામીએ એમાં વર્ણન કર્યો છે. અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુર પધાર્યા અને અક્ષર ઓરડીએ ગયા ત્યારે ભગવાન સ્વામિનારાયણના શબ્દ એભલ ખાચરને એમ કીધું કે દરબાર આ અક્ષર ઓરડી, જ્યાં તમારો દરબારગઢ અને અક્ષર ઓરડી આ જે સ્થાન છે એ અનંત કોટી બ્રહ્માંડમાં આ સ્થાનને તુલ્ય કોઈ સ્થાન નથી. તો મહારાજ દરબારગઢ અક્ષર ઓરડીમાં શયન કરે એટલે સંતો પછી મહારાજ સ્નાન વિધિ કરવા માટે જાય, બહાર જાય એટલે અક્ષર ઓરડીમાંથી સંજવારી કાઢીને રજ ભેગી કરે. દાદા ખાચર સાવરણી લઈને સંજવારી કાઢવા જાય એટલે સંતો હાથ જોડે કે તમે તો ગામધણી છો, તમારાથી આ કામ ન કરાય, તમે સાવરણી લઈને શા માટે વાળો છો? ત્યારે દાદા ખાચર કહે કે મારે મહારાજની ચરણ રજ જોઈએ છે એટલા માટે. એટલે સંતો સંજવારી કાઢી અને ચરણ રજ ભેગી કરે, એમાંથી થોડી દાદા ખાચરને આપે. આમ ભેગી કરતાં કરતાં દાદા ખાચરે એક પોટલી કરી. અને તમને ખ્યાલ હોય કે ન હોય, વડતાલના જોબન પગી કે જ્યારથી ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ ઓળખાયું ત્યારથી જમવા બેસે એટલે મહારાજની ચરણ રજે. જ્યારે મહારાજ ક્યાંય પણ વિચરે, ગઢપુર આવ્યા હોય તો મહારાજની પગલીઓ પડે એમાંથી રજ લે. ચપટી ભરીને થાળીમાં પહેલાં મૂકવામાં આવે અને કોળિયો મૂકતા પહેલાં ચરણ રજ મૂકવામાં આવે, પછી જ આ લોકોનું જે ભોજન ગ્રહણ એ કરે. એક દિવસનો સમય એમના દીકરી સુરજબાઈ એમને થાળ પીરસ્યો પણ રજ નહોતી. એટલે જોબન પૈકી એમ કીધું કે થાળીમાં રજ કેમ નથી? એટલે દીકરીએ જવાબ આપ્યો કે બાપુ રજ પૂરી થઈ ગઈ. ત્યારે જોબન પગી છે અને થાળીને વંદન કરીને એમ કીધું કે દીકરી રજ પૂરી નથી થઈ ગઈ, તારા બાપુનું જીવન પૂરું થઈ ગયું. અને શાસ્ત્રનો નિયમ કે જોબન પગીએ દેહ મૂકી દીધો. તમે વિચાર કરો એનો મહિમા કેટલો રજનો હશે. અને એની સામે આપણે ડોક્યું કરીએ ને ત્યારે આપણે તો બાળ મંદિરના પગથિયે નથી ચડ્યા અને માનીએ છીએ કે અમે કોલેજમાં બેસી ગયા એટલો મહિમા મહારાજનો જાણી લીધો. બિલકુલ નહીં. તો દાદા ખાચરે મોટી પોટલી ભરી અને પહેલાં તો પટારા હતા, આવી તેજોરીઓ કે કંઈ હતું નહીં. તો એ પટારામાં સોના સાચવવાના પહેલાં ડાબલા રાખતા હશે પિત્તળના, એમાં એ રજ મૂકી સોના ભેગી. હવે એભલ બાપુના કોઈ સંબંધી કંઈક લગ્ન પ્રસંગ કે કંઈક પ્રસંગ ઘરના આંગણે આવતો હશે એટલે એક રીત હતી કે કોઈ શ્રીમંત વ્યક્તિ હોય તો સામાન્ય ઘરના પરિવારના હોય અને ઘરે પ્રસંગ આવે તો ઉછીના દાગીના પહેરવા માટે લઈ આવે અને આપે પણ ખરા. એટલે એભલ ખાચરને ત્યાં એના સંબંધીઓ છે દાગીના લેવા માટે આવ્યા કે બાપુ દાગીના આપો ને, પ્રસંગ છે એટલે પહેરવા માટે જોઈએ છે. બોલે કાંઈ વાંધો નહીં. દાગીના લાવ્યા, ડાબલો ખોલ્યો તો ભેગી પેલી રજની પોટલી. એટલે એભલ બાપુએ દાદા ખાચરને એમ કીધું દાદા ધૂળ હું આ ડબલામાં મૂકી છે? દાદા ખાચર કહે છે કે બાપુ એ મહારાજની ચરણ રજ છે, પણ દાદા આ બધા સોનાના દાગીના એ માટીવાળા થઈ ગયા, આટલા મૂલ્યવાન દાગીના. એટલે દાદા ખાચરે તો સહેજે ચરણ રજનું પોટલું એ લઈ લીધું, દાગીનાને સાફ કરીને આપી દીધા. એ જ અરસામાં ભગવાન સ્વામિનારાયણને સંકલ્પ થયો કે હજુ મારી રજ, મારી પાવન પગલીઓ, મારું સ્વરૂપ કેટલું મોંઘું છે એ એભલ ખાચરને ખબર નથી. એટલે એકદમ એભલ ખાચરને કાળો જ્વર તાવ આવ્યો, પીડા સહન ન થાય અને અતિ પીડાને કારણે દાદાને કહે છે કે દાદા કોઈ પણ ઉપાયે તું વૈદ્યને બોલાવી અને ઔષધ કરાવી, મારાથી આ પીડા સહન નથી થતી. જેટલા વૈદ્યો હતા એને બોલાવ્યા પણ એભલ બાપુ એનો જે તાવ અને માથું દુખવાનો દુખાવો એ બંધ ન થયું. એટલે દરબાર એભલ બાપુ એ દાદા ખાચર પાસે બેઠા હતા ને એટલે કીધું કે દાદા હવે તું મહારાજની પાસે જઈને કહે કે આ દેહમાંથી મારા પ્રાણ છોડાવી દે, હું દિવાલ સાથે માથા પછાડું ને એવી મને અસહ્ય પીડા થાય છે.
એટલે દાદા ખાચર મહારાજની પાસે ગયા અને મહારાજને કહે છે કે મહારાજ, બાપુથી પીડા સહન નથી થતી, તમે કંઈક કૃપા કરો, તાવ અને માથાનો દુખાવો એ સહન નથી થતું. મહારાજ કહે કે કાંઈ વાંધો નહીં, તમે જે ચરણરજ ભેગી કરી છે એ બાપુને પાણીમાં નાખી અને પાઈ દો. હવે આને તો ક્યારેય ભગવાન સ્વામિનારાયણે ગમે એવી કસોટી કરી હોય, ગમે એવી લીલા કરી હોય તો શંકા ન થઈ હોય એવા 3 પાત્ર, એક ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, એક દાદા ખાચર અને ત્રીજા નંબરે મોટીબા. ક્યારેય પણ સંકલ્પ એમ ન થાય કે મહારાજ કેમ આમ ચરિત્ર કરે છે, કે મહારાજે કેમ આજ્ઞા કરીને, એટલે જ મહારાજને ત્યાં રહેવું પડ્યું. એભલ બાપુને કહે છે કે બાપુ, મહારાજે તો એમ કીધું કે આ ચરણ રજ છે ને એને પાઈ દો એટલે બાપુને સારું થઈ જશે. હવે પહેલાં કહે ને કે અતિ કંટાળેલા હોય એને કોઈ બતાવે કે અહીંયા સારું થઈ ગયું, હવ ત્યાં જાય. એભલ બાપુને રજ પાય જેવી ઉદરની અંદર ગઈ એટલે એકદમ શાંત શાંત અને શાંત થઈ ગયું. ક્યાં બધી પીડા જતી રહે એ ખબર ન પડી, પણ ગમે તો એ ગઢડાના નરેશ હતા, તરત જ દાદા ખાચરને સાથે લઈ અક્ષર ઓરડીમાં મહારાજની પાસે જઈ અને કહે છે કે મહારાજ, અરે હું કેવો કમનસીબ કે આ તમારી ચરણ રજ પતિતોને પાવન કરનારી ને મોક્ષ આપનારી, એને મેં સામાન્ય ધૂળ માની. મહારાજ, આ રજનો કોઈ મહિમા આંકી ન શકે, આટલી તમારી રજ મળવી એ પણ દુર્લભ છે. એ રજ એમાં આપણને દર્શન કરવાનો, સ્પર્શ કરવાનો મોકો મળે છે. હું નથી માનતી કે આમાંથી કોઈ એવા વ્યક્તિ બેઠા હોય જેને દરબારગઢના દર્શન ન કર્યા હોય. અને મેં કાલે પણ કીધું હતું કે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જાય પણ દરબારગઢમાં ન આવે તો ચોક્કસ જ્યારે જ્યારે ગઢપુર આવો, તમને ટાઈમ ન હોય તો ઓસરી ન ચડો તો કાંઈ નહીં, ચડો તો તમારા બહુ મહાન ભાગ્ય. પણ લીંબા વૃક્ષને નમન કર્યા સિવાય ક્યારે ગઢડાની બહાર પગ ન મૂકો. ઘણાય 2-3 વાર આવે અને એમ કે લક્ષ્મીવાડી કાંઈ નથી જવું, કાલે આવ્યા હતા ગયા આવ્યા હતા. હવે મારે તો આ બધી કથામાં ઉતરવા જાવ તો ગઢપુરની લીલા જ અહીંયા પૂરી થઈ જાય. અને જ્યાં સત્સંગી જીવનમાં પહોંચવું છે ત્યાં પહોંચાય નહીં. પણ અદ્ભુત ગઢપુરનો મહિમા છે ને. ગઢપુર ધામની અંદર ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એ કોઈ નાનું સ્વરૂપ નથી. અને તન મન ધનથી કોઈ સેવા કરે એની રક્ષા ગોપીનાથજી મહારાજ કરે છે. આજે પણ દિવ્ય સ્વરૂપે તમે સાંભળ્યું પણ હશે કે જે ઘડિયાળ ગોપીનાથજી મહારાજને પહેરાવવામાં આવે છે, તો આપણા શરીરની ગરમીથી એ ઘડિયાળ ચાલે, તમે ખોલીને સાઈડ પર મૂકી દો તો બંધ થઈ જાય. આજે ગોપીનાથજી મહારાજે ઘડિયાળ પહેરે છે અને ઘડિયાળ ચાલુ રહે છે. આમાં કોણ કહેશે કે પથ્થરની મૂર્તિ છે? તમે વિચારો. અને એટલે જ કરોડપતિ હોય ને એ ગોપીનાથજી મહારાજના દાસ થઈને રહે છે. ગઢપુરના ટ્રસ્ટી સુરેશભાઈ ગોરોડકાવાળા, એના ઘરે કંઈ તાણ નથી, મોટા મોટા આલિશાન બંગલાઓ છે, છતાં તમે ત્યાં જાઓ અને કોઈને પૂછો કે સુરેશભાઈ ક્યાં, તો ટ્રેક્ટરની વાડીએ હોય. જેમ દાદા ખાચરના સમયમાં ઉકા ખાચર એ આદિકને કમઢિયાના કાયાભાઈ બધાને દાદા ખાચરનું ઘરે પોતાનું મનાતું હતું, એમ આવા મહાન હરિભક્તો એને ગોપીનાથજી મહારાજ એ પોતાના મનાયા છે ને. એટલે મહારાજ એને સુખી કર્યા છે. અને છતાંય શ્રીમંત થઈ અને નીચી સેવા કરવી ને એ બહુ અઘરું છે. માન સન્માન તો હવ આપે, સ્ટેજમાં બોલાવે હવને ગમે, પણ નાનામાં નાની સેવા કરવી એ ઘણી કઠણ હોય છે. અને છતાં એ કરે છે. ત્યારે માની લેવું કે નસ નસની અંદર જ્યારે મહારાજનો મહિમા સમજાય ને ત્યારે જ આ કામ થાય, એ સિવાય ન થાય.